Good morning. Hello everyone. In the last lecture, we discussed about the characteristics and importance and limitations of planning. Today, we're going to discuss about the process of planning. So let's start. Planning is an intellectual process. Planning is a map of the future in which management plays a vital role. Future is uncertain, therefore decide the plans is to be implemented stage wise as given below. પ્રોસેસ છે સો આપણે સિક્વન્સ જે છે મેન્ટેન કરીશું અને બધા પોઈન્ટ જે છે આપણે સિક્વન્સ લખવાના છે. આઈએમપી ક્વેશ્ચન છે ફોર ધી 5 માર્ક્સ પ્રોસેસ ઓફ પ્લાનિંગ. ફર્સ્ટ પ્રોસેસ છે ડિટર્મિનેશન ઓફ ધી ઓબ્જેક્ટિવ્સ. ઓલ્સો વી કેન કોલ ધીસ setting up of objective. શું setting up of objectives. First step in planning is setting the objectives. It is said that if objectives are determined in proper manner, planning becomes useful to the management. Objectives should be pragmatic. Pragmatic no meaning થાય છે આમાં practically. It means they should be realistic and intellectuals. Okay, while we setting the objectives, first કે આપણે જે છે એ ઓબ્જેક્ટિવ્સ એવા હોય છે કે જે રિયાલિસ્ટિક બેઝ પર હોય, કંઈ એમ જ પ્રોપર થિંકિંગ નહીં કરીને ઇમેજિનેશનથી આપણે એમ કે પ્લાનિંગ નહીં કરી શકીએ, બટ કે જે એકચ્યુઅલી જે ફોર્મ આપણે એસ્ટાબ્લિશ કર્યું છે તો એ એસ્ટાબ્લિશ કરવાના પાછળના જે ઓન ધ બિહાઇન્ડ ઓફ ધી ફોર્મ તો એના પાછળના ઓબ્જેક્ટિવ શું છે કે આપણે પ્લાનિંગ કરીએ છીએ, બરાબર. એટલે ફર્સ્ટ સેટિંગ અપ ઓફ ઓબ્જેક્ટિવ્સ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે આપણે જે છે ઇન અ યરમાં 5 કરોડનું આપણે સેલ્સ કરવાનું છે, તો એ આપણા ઓબ્જેક્ટિવ્સ છે, બરાબર. કે ફર્મ આપણે જે એસ્ટાબ્લિશમેન્ટ કરીએ છીએ તો એના ઓબ્જેક્ટિવ શું છે. સો ફર્સ્ટ ક્લેરિફાઈ સેટિંગ અપ ઓફ ઓબ્જેક્ટિવ્સ. અને એ ઓબ્જેક્ટિવ શુડ બી પ્રેક્ટિકલ હોવા જોઈએ, રિયાલિસ્ટિક હોવા જોઈએ એન્ડ સચ અ ઇન્ટેલેક્ચ્યુઅલથી બનાવેલા હોવા જોઈએ કે એમ જ કંઈ ઇમેજિનેશન્સ વર્ડથી કે એમ જ આપણે કહી નહીં શકીએ એન્ડ બનાવી નહીં શકીએ પ્લાનિંગ, બરાબર. So first point is determination, setting up of objectives. Second, clarifying the planning premises. Premising નો મતલબ થાય છે આમાં એક assumption કરવાનો and forecasting કરવાનો about the futures. Clarify planning premises. After the determining the objectives, clarification of planning premises is must planning process. Okay, after the setting up of objectives, then second process છે કે આપણા જે ઓબ્જેક્ટિવ જે છે એ આપણે જે બનાવ્યા છે તો એનું ક્લેરિફિકેશન મીન્સ ક્લેરિટી હોવી જોઈએ એની, એ કે આપણે શું કે શ્યોરલી એક્ઝેક્ટલી આપણે એનું ક્લેરિફિકેશન કરવાનું છે કે બિઝનેસના ફોર્મ માટે આપણે કે પ્રોપર સુટેબલ છે કે નહીં, તો એનું અને ક્યાં સુધી એ ફોર્મમાં ઇફેક્ટિવ થશે કે તો એ બધા જે છે એનું આપણે ક્લેરિટી કરવાનું છે, બરાબર. કે જે આપણે ઓબ્જેક્ટિવ્સને બનાવ્યા છે તો એ આપણે એનું કેટલા રેશિયો સુધી એનું ક્લેરિફિકેશન છે તો એ બધા ઓબ્જેક્ટિવ્સને ક્લેરિટી કરવાની છે. એન્ડ ધીસ પ્રિમાઇસીસ મીન્સ અઝમ્પશન ઓર ફોરકાસ્ટિંગ. ફોરકાસ્ટિંગ ઇઝ મેડ આફ્ટર ધ કન્સિડરેશન ઓફ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ફેક્ટર અફેક્ટિંગ ઇન બિઝનેસ યુનિટ. કે ફોરકાસ્ટિંગ વાઇલ વી ડુઈંગ ધી ક્લેરિટી ઓફ ધી ઓબ્જેક્ટિવ્સ, તો એનું ફોરકાસ્ટિંગ જે અઝમ્પશન જે છે અબાઉટ ધી ફ્યુચરમાં, તો એનું એ વિથ ઇન ધ માઇન્ડ્સ કીપિંગ ઇન ધી માઇન્ડ્સ કે જે આ બિઝનેસના ફેક્ટર જે છે ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ફેક્ટર્સને કયા ફેક્ટર્સ જે છે એ અફેક્ટ કરે છે કે જ્યારે આપણે એમ કે પ્લાનની ઓબ્જેક્ટિવ્સ ડિસાઇડ કરીએ છીએ તો એ પણ એમ કે ટેન્શનમાં રાખવું જોઈએ કે ક્લેરિટી એની મીન્સ કે ઇન્ટરનલ એક્સટર્નલ ફેક્ટર જે છે એ કયા રેશિયોથી કયા હદ સુધી એમ કે એ આપણે બિઝનેસમાં જે છે એ અફેક્ટ કરશે. ઇફ પ્રિમાઇસીસ આર નોટ ક્લિયર એન્ડ પ્રિસાઇઝનું મિનિંગ આપણે ખબર છે એક્યુરેટ, સર્ટેન, શ્યોર, there is possibility of the failure of the planning. કે જ્યાં સુધી પ્રિમાઇસીસ જે છે કે ફોરકાસ્ટિંગ જો આપણું શ્યોર નહીં હશે, એક એક્યુરેટ નહીં હશે, એક ક્લેરિટી નહીં હશે, ત્યાં સુધી આપણે જે છે પ્લાનિંગ એ વર્ક્સ આઉટ નહીં કરશે એન્ડ ફેલિયર થવાના ચાન્સીસ વધારે છે. તો સેકન્ડ સ્ટેપ ઇઝ ક્લેરિફાય પ્લાનિંગ પ્રિમાઇસીસ, કે આપણું ફોરકાસ્ટિંગ જે છે અઝમ્પશન જે છે એની એક ક્લેરિટી હોવી જોઈએ. થર્ડ પોઈન્ટ ઇઝ કલેક્શન એન્ડ એનાલિસિસ ઓફ ધી ઇન્ફોર્મેશન. After the planning premises, necessary information has to be collected either directly or indirectly. કે જ્યારે આપણે એક ટાર્ગેટ બનાવ્યું છે કે 5 કરોડનું આપણે જે ટર્નઓવર જે છે મીન્સ સેલ્સ ટર્નઓવર એ આપણો ઓબ્જેક્ટિવ છે, તો એના માટે આપણે માર્કેટમાં ઇન્ફોર્મેશન લેવી જોઈએ કે હાઉ વી કેન ડૂ ઇટ.
આપણે કેવી રીતે કરી શકીએ, મીન્સ કે આ માર્કેટમાં કઈ રીતે આપણે એનાલિસિસ કરવાનું છે અને ઇન્ફોર્મેશન્સ લેવાની છે કે બીજા જે માર્કેટના જે અધર સેગમેન્ટ્સ છે કે એ લોકો એવું કેવું કરતા છે કે એ લોકો સેલ્સ જે ટર્નઓવર જે છે ઇન્ક્રીઝ થઈ જાય. એ રીતે આપણે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે કે આપણે કઈ રીતે આમ કે આપણું જે સેલ્સ ટર્નઓવર જે છે ઇન્ક્રીઝ કરી શકીએ. એના માટે આપણે જે ઇન્ફોર્મેશન લેવાની છે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણે ઇન્ફોર્મેશન લઈ શકીએ છીએ. બરાબર. After the collection of information, it clarifications, analysis and interpretations are to be done. ઇન્ફોર્મેશન આપણી કલેક્ટ થઈ ગઈ, ધેન આફ્ટરવર્ડ્સ કે કઈ ઇન્ફોર્મેશન જે છે એ કયા ડિપાર્ટમેન્ટની છે તો એ બધી ક્લેરિફિકેશન કરવાનું. એન્ડ આફ્ટરવર્ડ્સ એ બધી જે ઇન્ફોર્મેશન જે છે તો એનું એનાલિસિસ કરવાનું છે, ઇવેલ્યુશન્સ કરવાનું છે એન્ડ ઇન્ટરપ્રિટેશન્સ કરવાનું છે કે આપણા બિઝનેસ ફર્મમાં કે એનું ઇન્ટરપ્રિટેશન્સ કેવું હશે, કે ઇફેક્ટિવ થશે કે નહીં, મીન્સ કે એનું સુટેબલ પ્રોપરલી આપણે વર્કઆઉટ થશે કે નહીં, એટલે એનું ઇન્ટરપ્રિટેશન્સ કરવાનું છે. જો ઇન્ટરપ્રિટેશન્સ રોંગ હશે, એનું જે આપણે એમ કહીએ કે મિનિંગ જે છે એ રોંગ હશે તો એના વાઇઝ જે પ્લાનિંગની પ્રોસેસ જે છે એ પણ રોંગ થશે એન્ડ અલ્ટિમેટલી પ્લાનિંગ જે છે એ ફેલ થવાના ચાન્સીસ છે. તો એનું આપણે ઇન્ટરપ્રિટેશન્સ કરવાનું છે, રાઈટ, એનું અઝમ્પશન કરવાનું છે. સો ફર્સ્ટ સ્ટેપ ઇઝ setting up of objective, second clarifying the planning premises, third is collection and analysis of information. Now fourth point is preparation of alternative plans. After collecting, analyzing and interpreting the informations કે આપણે ઇન્ફોર્મેશન ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી લઈ લીધી છે, માર્કેટનો ફીડબેક જે છે ખબર પડે છે કેવી રીતે આપણે કરવાનું છે. એન્ડ દેન આફ્ટરવર્ડ્સ અલ્ટરનેટિવ પ્લાન ઇઝ ટુ બી મેડ કે કયા આપણે સેલ્સ જે છે ઇન્ક્રીઝ કરવાના કયા આપણી પાસે ઓપ્શન્સ છે, કયા અલ્ટરનેટિવ ચોઇસ આપણી પાસે છે, તો એનું એક લિસ્ટ પ્રિપેર કરવાનું છે. ફોર એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ આપણે જ્યારે સેટિંગ ઓફ ઓબ્જેક્ટિવ કર્યું, ઓબ્જેક્ટિવ આપણા છે કે 5 કરોડનું આપણે જે છે એ સેલ્સ ટર્નઓવર આપણે ઇન્ક્રીઝ કરવાનું છે. હવે આપણે હાઉ ટુ ઇન્ક્રીઝ ધી સેલ્સ, તો એના માટે આપણે ઓપ્શન્સ આપણે જે છે એ આપણે અલ્ટરનેટિવ જે છે એનું ઓપ્શન જે છે એનું લિસ્ટ પ્રિપેર કરવાનું છે, રાઈટ. કે લિસ્ટમાં આપણે એવું હશે કે ક્યાં આપણે ડિસ્કાઉન્ટથી આપણે સેલ્સ કરીએ, ક્યાં બાય 1 get 1 ફ્રી આપણે એક ઓફર આપીએ, ક્યાં એક ગુફ કીપન આપીએ, રાઈટ, ક્યાં આપણે રિઝનેબલ પ્રાઇસ એમ કે આપીએ, ક્યાં તો આપણે આપણી જે પ્રોડક્ટ જે સેલ કરીએ છીએ એનાથી એક નાનું મીન્સ કે શું કહે કે એક શોપ જે છે કે એક સંતુની એડ છે કે સંતુની એડ સાથે એક પેન જે છે એક ફાઉન્ડેશન પેન જે છે એ ફ્રી છે. તો એવી રીતે આપણે કસ્ટમરને ઇન્ડ્યુસ કરીશું. તો આ બધા આપણી પાસે સેલ્સને ઇન્ક્રીઝ કરવાના અલ્ટરનેટિવ ઓપ્શન્સ છે, બરાબર. તો એ બધા અલ્ટરનેટિવ ઓપ્શન જે છે એ આપણે પ્રિપેર કરવાના છે કે કયા ઓપ્શન્સથી આપણે આપણું સેલ્સ જે છે ઇન્ક્રીઝ કરી શકીએ એનું લિસ્ટ આઉટ કરવાનું છે. આમાં આપેલું છે ફોર એક્ઝામ્પલ ટુ સેલ ધી ગુડ્સ નાઇધર બાય પ્રોડ્યુસિંગ ઓર બાય પરચેસિંગ, કે આપણે સેલ્સ જે છે ઇન્ક્રીઝ કરવાનું, પરચેસ કરવાનું છે, આપણે સેલ્સ કરવાનું છે. તો ક્યાં આપણે એમ કે રો મટીરિયલ લઈને પ્રોડક્શન કરશું, ક્યાં આપણે એમ કે ડાયરેક્ટલી આપણે એમ કે પરચેસ કરીને આફ્ટરવર્ડ સેલ્સ કરીશું. તો બે ઓપ્શન છે કે ક્યાં આપણે પ્રોડક્ટની ડાયરેક્ટલી એમ કે પરચેસ કરીને આપણે સેલ્સ કરીશું, ક્યાં આપણે આપણા જ કંપનીમાં પ્રોડક્શન કરીને પછી આપણે સેલ્સ કરીશું. તો આ બે ઓપ્શન આપણી પાસે છે, બરાબર. નાઉ ફિફ્થ પોઈન્ટ, ઇવેલ્યુશન ઓફ ધી અલ્ટરનેટિવ્સ. વેરિયસ અલ્ટરનેટિવ્સ વિચ આર કન્સિડર ફેસિબલનું મિનિંગ થાય છે આમાં પોસિબલ હોય તો પોસિબલ, બરાબર, આર ટેકન ફોર ડિટેલ ઇવેલ્યુશન્સ, કે જે આપણે એમ કે વેરિયસ અલ્ટરનેટિવ્સ પ્લાન જે છે એનું આપણે પ્રિપેર કરીએ છીએ, લિસ્ટ આઉટ કર્યું છે. તો એનું વેરિયસ સ્ટેપના વાઇઝ આપણે જે છે ઇન્વેસ્ટિગેશન કરવાનું છે, એનું ઇવેલ્યુશન્સ કરવાનું છે જો પોસિબલ હોય તો. આફ્ટર ધી અફેક્ટિંગ ધી બિઝનેસ યુનિટ એન્ડ કન્ટ્રીબ્યુશન ઓફ ઇચ અલ્ટરનેટિવ્સ ઇઝ કન્સિડર્ડ, કે જે આપણે અલ્ટરનેટિવ્સ પ્લાન્સ પ્રિપેર કર્યા છે તો કયા એના એક અલ્ટરનેટિવ્સ પ્લાન્સને આપણે શું એનું ઇવેલ્યુશન્સ કરવાનું છે કે એ ઇવેલ્યુશનથી લઈને આપણે આપણા બિઝનેસમાં એ ફેક્ટર જે છે એ હાઉ ટુ ઇફેક્ટિવ, એની એફિશિયન્સી એ કેટલી હશે અને ઇફેક્ટ કેવું હશે, અને એ જે અલ્ટરનેટિવ્સ પ્લાન્સ જે છે એ આપણા ફર્મમાં કેટલો કન્ટ્રીબ્યુશન જે છે એ આપશે. તો એનું શું કરવાનું છે, આપણે એક ઇવેલ્યુશન કરવાનું છે. ઇટ ઇઝ એન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ. તો આ બધી પ્રોસેસ જે છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ છે, કંઈ આપણે એમ જ ફિગર આઉટ મીન્સ કે આમ જ કંઈ આપણી ઇમેજિનેશન્સ ડેટાથી આપણે નહીં કરી શકીએ, બટ એનું ફિગર આઉટ જે છે એ મેથેમેટિકલ એન્ડ સ્ટેટિસ્ટિક મેથડ આર યુઝડ ફોર ધ ઇવેલ્યુશન્સ ઓફ ધી અલ્ટરનેટિવ્સ. કે આપણે કોઈ પણ એમ કે ડેટા આપણે જો ઇન્ફોર્મેશન્સને આપણે લેવી હોય તો
ઇકોનોમિકલી વેમાં કહીએ તો આપણે પ્રોપર સ્ટેટિસ્ટિકલી ડેટા આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે, રેશિયો ફાઇન્ડ આઉટ કરવું પડે કે ઇફેક્ટ એ ક્યાં સુધી આપણે થશે. એટલે આના માટે આપણે બિઝનેસ યુનિટ પ્રિપેર એન આઈડિયલ પ્લાન્સ એઝ અ મોડલ વિથ ધ હેલ્પ ઓફ ધી ઓપરેશન રેશિયો કે OR મીન્સ ઓપરેશન રેશિયોથી આપણે લઈને એનું પ્રોપર એમ કે હેલ્પ લઈને પ્રોપર ઇવોલ્યુશન્સ કરીને બેસ્ટ કે અવર બિઝનેસ ફર્મમાં કયું મોડેલ જે છે એ બેસ્ટ જે છે એનું આપણે ઓપરેટિંગ રિસર્ચ થ્રુ આપણે ઇવેલ્યુશન થ્રુ આપણે કે ખબર પડે કે કયું મેથડ જે છે કયું અલ્ટરનેટિવ ઓપ્શન્સ જે છે એ આપણા માટે સુટેબલ છે અને કયું પ્લાન જે છે એક આઈડિયલ પ્લાન જે છે એ આપણા માટે બની શકે. નાઉ 6 પોઈન્ટ ઇઝ સિલેક્શન ઓફ ધી બેસ્ટ અલ્ટરનેટિવ્સ. The various alternatives are evaluated, analyzed and scrutinized for the selection of the best. તો ફર્સ્ટ કે આપણે બધા પ્રિપેર થઈ ગયા, અલ્ટરનેટિવ્સ પ્લાન જે છે એનું લિસ્ટ આઉટ થઈ ગયું, દેન એનું ઇવેલ્યુશન થઈ ગયું અને ઇવેલ્યુશનથી આફ્ટરવર્ડ્સ એનું રિઝલ્ટ જે છે કે આપણે એક પ્રોપર આઈડિયલ એમ કે કયો પ્લાન્સ એ સુટેબલ છે તો એનું બેસ્ટ આપણે સ્ક્રુટિનાઇઝ કરીને એનાલિસિસ કરીને ઇવેલ્યુશન્સ કરીને કે સુટેબલ કયું છે બિઝનેસ ફર્મ માટે તો એ આપણે સિલેક્ટ કરવાનું છે કે આપણે સેલ્સને ઇન્ક્રીઝ કરવાનું છે તો આપણે લોસ પણ નહીં થવું જોઈએ અને કસ્ટમર પણ એમ કે બાય કરે એ ટાઈપનું આપણે જે અલ્ટરનેટિવ પ્લાન જે છે આઉટ ઓફ ધેમ વન ઓફ ધેમ એ સિલેક્ટ આપણે કરવાનો છે. સો 6 પોઈન્ટ ઇઝ સિલેક્શન ઓફ ધી બેસ્ટ અલ્ટરનેટિવ્સ. Now second, formulation and evaluation of the subsidiary plans. Different project or alternatives have to be considered as per the basic plan or in support of basic plans. Basic plan નો મીનિંગ થાય છે આપણે કે જે મેઇન આપણે પર્પઝ ઓબ્જેક્ટિવ સેટિંગ અપ કર્યો છે એના સપોર્ટિવમાં. These plans are known as subsidiary or derivative plans. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ સપોર્ટિવ સબસિડરી પ્લાન્સ મીન્સ કે આપણે એમ કહીએ ને કે સપોર્ટિંગ એક્ટર્સ કે જે મેઇન એક્ટર છે એના સપોર્ટિંગ એક્ટર્સમાં બરાબર ને તો લાઈક એવું જ છે કે મેઇન જે આપણે ઓબ્જેક્ટિવ જે છે એના સપોર્ટમાં આપણે અધર એમ કે સેકન્ડ પ્લાન જે છે સબસિડરી પ્લાન્સને આપણે એ કન્સિડર કરવાનો છે બરાબર કે અધર ડિફરન્ટ પ્રોજેક્ટ્સ માટે કે એને એમ કે શું કે સસ્ટેન રહેવા માટે બેઝિક પ્લાન પર આપણે સસ્ટેન રહેવા માટે એના સપોર્ટિંગ માટે આપણે જે છે એક પ્લાન બનાવીએ એનું ફોર્મ્યુલેશન કરવાનું છે તો એ પ્લાનને શું કહેવાય સબસિડરી ઓર ડેરિવેટિવ પ્લાન્સ કે સપોર્ટિંગમાં આપણે બનાવવાનું છે. એક્ઝામ્પલ લઈએ આમાં કે અ કાર મેન્યુફેક્ચરિંગ કંપની ઇઝ ટેકિંગ અ ડિસિશન્સ મેક ઓર બાય ટાયર્સ દેન ઇટ ઇઝ નોન એઝ સબસિડરી પ્લાન્સ. એ ખબર છે કે કાર કંપની જે છે એ ઇટ મે બી નોટ પોસિબલ કે એ ટાયર્સ એન્ડ ટ્યુબ્સ જે છે એ બનાવે છે બરાબર ટાયર્સ એન્ડ ટ્યુબ જે બનાવે છે તે પોસિબલ નથી તો એનો સબસિડરી પ્લાન શું છે કે ક્યાં આપણે એમ કે ટાયર એ આપણી કંપનીમાં જ બનાવીએ ત્યાં આપણે અધર કંપનીથી એને બાય કરી લઈએ તો આ જે છે એ સપોર્ટિંગમાં એક સબસિડરી એનો ડેરિવેટિવ પ્લાન છે કે ક્યાં આપણે ડિસિઝન લેવાનો છે ને સબસિડરી કે મેઇન જે પ્લાન જે છે મેઇન જેમ કે પર્પઝ છે કંપનીનો તો એ કંપનીના પર્પઝને અચીવમેન્ટ માટે ફૂલફિલ માટે સપોર્ટિંગ એમ કે પ્લાન જે છે એ આપણે સપોર્ટિંગ પ્લાન્સ આપણે જે બનાવીએ કે આમાં એવું લીધું છે કે ટાયર આપણે ક્યાં તો બનાવીએ ક્યાં તો આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ બરાબર ક્યાં તો આપણે બાય કરીએ અધરથી તો એ જે ડિસિઝન જે છે તો એને સબસિડરી પ્લાન્સ કહેવાય અને એ સબસિડરી પ્લાન્સ એવો પ્રિપેર હોવો જોઈએ કે જે ફ્યુચરમાં નિયર ફ્યુચરમાં જે આપણો બેઝિક પ્લાન જે છે એને કોઈ ઓબ્સ્ટિકલ્સ એને બ્રેક નહીં કરી શકાય બરાબર તો એ પ્લાન એવો હોવો જોઈએ એનું ઇવોલ્યુશન હોવું જોઈએ સબસિડરી પ્લાન્સનું કે એને બેઝિક પ્લાન જે છે એ સપોર્ટમાં કરી શકીએ સપોર્ટિંગ બરાબર કરી શકીએ એને પ્રોપરલી યુઝ આપણે કરી શકીએ કે એવો નહીં હોવો જોઈએ કે સબસિડરી પ્લાન જે છે એ બેઝિક પ્લાનના ઓબ્સ્ટિકલ્સમાં એ આપણે એક ઓબ્સ્ટિકલ વેમાં આપણે નહીં હોવું જોઈએ એટલે મીન્સ કે એનો કંઈ લોસ નહીં થવું જોઈએ એટલે પ્રોપર સુટેબલ પ્લાન બી આપણે જે સબસિડી પ્લાન કરીએ છીએ એનું ફોર્મ્યુલેશન એ પ્રોપર બેઝ એનાલિસિસ એન્ડ ઇવેલ્યુશનથી પ્રોપર પ્લાન બનાવવો જોઈએ અને એ મેઇન પ્લાન જે છે એનો એક સપોર્ટિંગ એક્ટર્સ તરીકે લાઈક સપોર્ટિંગ પ્લાન્સનો હોવો જોઈએ. સો ફર્સ્ટ પોઈન્ટ આપણો છે ડિટર્મિનેશન ઓફ ધી ઓબ્જેક્ટિવ સેકન્ડ ક્લેરિફાઈંગ ધી પ્લાનિંગ પ્રિમાઇસીસ થર્ડ પોઈન્ટ ઇઝ છે આપણો થર્ડ પોઈન્ટ હતો આપણો collection and analysis of the information right next point to preparation of alternatives plan next evaluation of the plans 6 1 is selection of the best alternatives
and 7 formulation and evaluation of subsidiary plans. Now last process evaluation of the plans કે પ્લાનિંગની ઓબ્જેક્ટિવ ક્લેરિફાઈ થઈ ગયા, બરાબર, પ્રિમાઇસીસ એની ક્લેરિટી થઈ ગઈ, અલ્ટરનેટિવ્સ જે છે એ પ્રિપેર થઈ ગયા, બેસ્ટ અલ્ટરનેટિવ્સ આપણું એમ કે સિલેક્ટ થઈ ગયું, એના સપોર્ટિંગ એમ કે પ્લાન્સ જે છે સબસિડી પ્લાન્સ જે છે એ પણ એમ કે એનું ફોર્મ્યુલેશન થઈ ગયું. અને આફ્ટરવર્ડ્સ ઇવેલ્યુએશન ઓફ ધ પ્લાન. ઇવેલ્યુએશન પ્લાન મીન્સ શું છે કે આપણે જે બધી પ્રોસેસ કરી છે, રાઈટ, તો એન્ટાયર પ્રોસેસનું ઇવેલ્યુએશન કરવાનું છે કે ક્યાં કંઈ એમ કે લેક ઓફ તો નથી થતું. એટલે એન્ટાયર જે પ્રોસેસ આપણે પ્લાનિંગની બનાવી છે તો એ પ્રોસેસનું એક શું કહે છે એક ફીડબેક જે છે એ અધર પર્સન્સના વ્યૂમાં આપણે એનું ઇવેલ્યુએશન કરીશું કે એન્ટાયર પ્લાન જે છે એ પ્રોપર છે કે નથી. After the formulation and evaluation of the subsidiary plan, entire plan is evaluated. Whenever it is necessary, a business unit take the help of expert and consultant to evaluate the plans. શું કહે છે કે આખું ફોર્મ્યુલેશન થઈ ગયું બધું બરાબર, એન્ડ એન્ટાયર પ્લાનનું શું કરવાનું છે, હવે ઓબ્ઝર્વ કરવાનું છે, ઇવેલ્યુટિંગ કરવાનું છે, અને આપણે હેલ્પ લઈ શકીએ એક્સપર્ટ એન્ડ કન્સલ્ટન્ટ પાસેથી આપણે કે એન્ટાયર એમ કે પ્લાન જે છે એ બરાબર છે કે નથી, એ વર્કઆઉટ કરશે કે નહીં તો એનું આપણે ઇવેલ્યુએશન કરવાનું છે. ઇટ હેલ્પ્સ ટુ ગેટ ધી ઇન્ફોર્મેશન કરેક્ટ ઓપિનિયન એઝ પર ટુ ટેક અપ્રોપ્રિએટ ડિસિઝન્સ. કે શેના માટે કે આપણો જે ડિસિઝન્સ આપણો જે પ્લાન બનાવ્યો છે એ એઝ પર ધી ધેર ઓપિનિયન કે એનો એ લોકોનો ઓપિનિયન જે છે એ મેચ થતો છે કે નહીં. મીન્સ કે આપણો જે ડિસિઝન જે છે પ્લાન્સનો તે કરેક્ટ છે કે નહીં, તો એની પાસે આપણે એક્સપર્ટ પાસેથી એની કન્સલ્ટન્ટ એડવાઇસ લઈશું કે પ્લાન જે છે એ બરાબર છે કે નહીં, એને વર્કઆઉટ થશે કે નહીં. When we proceed step by step, the principle of look and leap is to be adopted. At every stage, evaluation is necessary. કે દરેક સ્ટેપના પ્લાનિંગના દરેક સ્ટેપમાં જે છે એવરી સ્ટેજ પ્લાનિંગના તો ઇવેલ્યુશન ઇઝ મસ્ટ. અંડરલાઇન કે વેન વી પ્રોસીડ, આમાં ક્વેશ્ચન પૂછાય છે, તમને બતાવો. ફોર ધી 1 માર્ક ક્વેશ્ચનો પૂછાય. જો ફોર્થ, વેન ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ લુક એન્ડ લીપ એડોપ્ટિવ, કે ક્યારે જુઓ અને આગળ વધુનું પ્રિન્સિપાલ જે છે એ અડોપ્ટ કરીશું, બરાબર. લુક એન્ડ લીપ મીન્સ જુઓ અને આગળ વધો. તો એનો આન્સર આવશે કે વેન વી પ્રોસીડ સ્ટેપ બાય સ્ટેપ ધી પ્રિન્સિપલ ઓફ લુક એન્ડ લીપ ઇઝ અડોપ્ટેડ ફોર ધી 1 માર્ક્સ. કે લુક એન્ડ લીપનો પ્રિન્સિપાલ ક્યારે અડોપ્ટ થશે, તો વેન વી પ્રોસીડ સ્ટેપ બાય સ્ટેપ ધ પ્રિન્સિપલ ઓફ લુક એન્ડ લીપ ઇઝ એડોપ્ટેડ. કે જ્યારે આખી પ્રોસિજર આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીશું ત્યારે લુક એન્ડ લીપનો પ્રિન્સિપાલ જે છે એ અડોપ્ટ થશે, બરાબર. અન્ડરસ્ટુડ. આ 1 માર્કમાં પૂછાય છે. ક્વેરીઝ હોય તો મને કહી શકો છો, બરાબર. યુ કેન કોલ મી. થેન્ક યુ.